હેલો ગાઈસ, ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં જે તમારો વિજ્ઞાનનું પેપર તમને લેવાનું છે, વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું, તેનો અહીંયા આપણે કેટલાક મોસ્ટ આઈએમપી સવાલો કે જે તમને કોમન એક્ઝામમાં પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈશું। તો તમને વાત કરીએ વિભાગ બીમાં, તો તમને જે વિભાગ બી જે છે, વિભાગ બીમાંથી તમને મિત્રો 9 પ્રશ્નો પૂછવામાં આવશે। તે ટોટલ 13 પ્રશ્નો હશે, એમાંથી તમને 9 પ્રશ્નો લખવાનું રહેશે। 2 ગુણના 18 માર્ક્સનો સવાલ તમને પૂછવામાં આવશે। તો એમાં પ્રકરણ 1માંથી વાત કરીને મિત્રો, તો પ્રકરણ 1માંથી આપણે આદર્શ પ્રશ્નપત્રમાં પ્રમાણે જઈએ તો અહીંયાથી લગભગ તમને 2 સવાલો પૂછવામાં આવશે। હવે 2 સવાલો પૂછવામાં આવશે તો તમે કયા કયા સવાલો કરી શકો કે જે કોમનલી તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા સવાલો છે। તો એક તો તમે કરી શકો છો કે 3જા નંબરનો સવાલ કે પદાર્થના ત્રણેય અવસ્થાઓ છે, કયો પદાર્થ જે છે એ પદાર્થની ત્રણેય અવસ્થા ધરાવી શકે છે, એ સવાલ તમે કરી શકો છો। એ પછી તમે જે આ કેલ્વિન માપક્રમ છે તેમને સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું હશે, એને તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે। એવી રીતે ઉનાળામાં માટલામાં પાણી શા માટે ઠંડુ રહે છે, એ પણ સવાલ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। તો આ સવાલો જે છે એ તમે એક્ઝામમાં કરી લેજો। આ સિવાય તમે આ જે 7 નંબરનો સવાલ છે એ પણ તમે કરી શકો છો, આ સવાલ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે। એવી રીતે 9મા નંબરનો જે સવાલ છે એ તમે કરી લેજો, અહીંયાથી તમને એક્ઝામમાં પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે, તો આ સવાલ જે છે એ તમે ખાસ કરી લેજો। એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 2માં, તો પ્રકરણ નંબર 2માંથી તમને ઓછામાં એક સવાલ તમને પૂછવામાં આવશે। તો હવે તમને જે છે અહીંયા કયા કયા સવાલો કરી શકો છો મિત્રો, તો પ્રકરણ નંબર 2માંથી આપણે વાત કરીએ ને તો તમે પહેલા નંબરનો સવાલ તમે કરી શકો છો કે મિશ્રણ એટલે શું અને તેના તમે ઉદાહરણ આપવાનું છે, તો એ સવાલ તમે ખાસ કરી લેજો, એ તમને એક્ઝામમાં પૂછાય તેની સંભાવના છે। એવી રીતે અર્ગીકરણ એટલે શું અને તેના જે મહત્ત્વ જે છે એ તમને પૂછી શકાય છે, તો અર્ગીકરણ માટેનો જે સવાલ છે એ તમે કરી લેજો, તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા સવાલો છે। એવી રીતે તમને ક્રોમેટોગ્રાફીના પ્રયોગો પર તમને પૂછાઈ શકે છે। એવી રીતે વાત કરીએ આપણે તો આપણો નેક્સ્ટ સવાલ છે પ્રકરણ નંબર 6માંથી। તો પ્રકરણ નંબર 6માંથી તમને શું પૂછાઈ શકે છે મિત્રો, તો અહીંયા પ્રકરણ નંબર 6માંથી જે છે એ તમે અહીંયા બીજા નંબરનો જે તમારો સવાલ છે એ તમે કરી શકો છો કે વર્ધનશીલ પેશીના જે તમારો લક્ષણો જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો એ તમે ખાસ કરી લેજો। એની સાથે સાથે હવે તમે 6થા નંબરનો જે તમને અહીંયા સવાલ આપેલો છે કે વૃક્ષના છાલના કોષો મૃત હોય છે, એ પણ સવાલ તમે ખાસ કરી શકો છો, આ સવાલ પણ તમને પૂછાઈ શકે છે। એવી રીતે જે તમને વાયુરંધ્ર એટલે શું અને તેની રચના અને કાર્ય વિશે જે છે એના વિશે તમને સવાલ પૂછી શકાય છે, તો આ જે સવાલો છે તમે ખાસ કરી લેજો। એવી રીતે અહીંયા જે છે તમે 9મો સવાલ અને જે 10મો સવાલ છે એ તમને સવાલ તમે કરી શકો છો, આ એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે। એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 7માંથી, તો પ્રકરણ નંબર 7માંથી મિત્રો તમે કરી શકો છો કે કયા વૈજ્ઞાનિકે જે છે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું, શાના આધારે 5 સૃષ્ટિનું વર્ગીકરણ રોબર્ટ વિટેકરે જે આપ્યું હતું એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો એ તમે સવાલ કરી શકો છો। એની સાથે સાથે તમે શું કરી શકો છો મિત્રો, તો પેરામિશિયમની જે તમને નામ નિર્દેશનવાળી આકૃતિ જે છે ને એ તમને આકૃતિ પૂછી શકાય છે, તો પેરામિશિયમની જે આકૃતિ છે એ તમે ખાસ કરીને જતો એ એક્ઝામમાં પૂછાઈ શકાય છે કે પેરામિશિયમના અલ્ટરનેટિવમાં તમને અમીબા પણ પૂછાઈ શકાય છે, તો અમીબાનો પણ તમે કરી શકો છો। એની સાથે સાથે હવે વાત કરીએ પ્રકરણ નંબર 9ની, તો પ્રકરણ નંબર 9માંથી તમને પૂછી શકાય છે એવો સવાલ જે છે કે જડત્વ એટલે શું અને તેના પ્રકારો કે છે કયા કયા એ વિશે તમને પૂછી શકાય છે, તો જડત્વવાળો તમને જે સવાલ છે એ તમે ખાસ કરી લેજો। એની સાથે સાથે વેગમાનની તમને વ્યાખ્યા આપો અને તેનો એસઆઈ એકમ ને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે, તો આવા સવાલો ખાસ કરી લેજો। એની સાથે સાથે તમે એક્સ્ટ્રામાં તમે કરી શકો છો, તો અહીંયા જે છે એ જે છે તમને બળનો આઘાત એટલે શું એ પણ તમે કરી શકો છો। એવી રીતે વાત કરીએ તો આપણે નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો પ્રકરણ નંબર 10માં આપણે જઈએ, તો પ્રકરણ નંબર 10માંથી તમે શું પૂછી શકાય છે મિત્રો, તો અહીંયા જે છે ને મિત્રો મોસ્ટ ઓફલી તમને તફાવત પૂછશે અથવા તો તમને જે છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની તમને અગત્ય શું છે એ તમે પૂછી શકે છે। એની સાથે સાથે તમને જે છે તફાવત પૂછી શકે છે કે દળ અને વજન વચ્ચેનો તફાવત શું છે એ તમને પૂછી શકાય છે। આદેશ પ્રશ્નપત્રમાં જે તમારો સવાલ પૂછેલો છે કે કેપિટલ જી અને સ્મોલ જી એ બંને વચ્ચેનો તમને જે અંતર આપવાનું છે એ તફાવત પણ તમને પૂછી શકે છે, તો આ જે છે આટલા સવાલો તમે કરી લેજો, આ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે। એવી રીતે વાત કરીએ પ્રકરણ નંબર 11ની, તો પ્રકરણ નંબર 11માંથી મિત્રો તમને લગભગ ગણવાવાળો સવાલ જ તમને પૂછવામાં આવશે, તો અહીંયા જે પ્રશ્ન નંબર 5 અને 6 છે આ પ્રકારના જે સવાલો છે એ તમે કરી લેજો, એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે। એની સાથે વાત કરીએ તો પ્રકરણ નંબર 12માંથી, તો પ્રકરણ નંબર 12માંથી તમે શું કરી શકો છો મિત્રો, તો એક તો તમે કરી શકો છો કે ભાઈ તરંગના જે કંપ વિસ્તાર છે તેની વિશે આપણે જરૂરી સમજ આપવાનું છે, એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। એની સાથે સાથે તમને શું પૂછી શકાય છે, તો
ધ્વનિ તરંગના પ્રસરણ માટે શાની આવશ્યકતા છે, કેવા પ્રકારના તેના તરંગો કહેવામાં આવે છે એ પણ તમને પૂછી શકાય છે. એવી રીતે ધ્વનિની પ્રબળતા એટલે શું ને કઈ બાબતો પર આધાર રાખે છે એના વિશે પણ તમને પૂછી શકાય છે. તો આ સવાલો ખાસ કરી જજો સાથે. એની સાથે વાત કરીએ તો હવે 13 નંબરના પ્રકરણમાંથી તમને શું પૂછી શકાય છે મિત્રો, તો અહીંયા જે છે તમને અંતર પૂછી શકાય એવા સવાલો છે. તો અહીંયા પહેલા નંબરનો જે સવાલ છે કે તીવ્ર રોગ અને હઠીલા રોગ વચ્ચે તફાવત લખો, એ તમને ટૂંક નોટ લખી પૂછી શકાય છે. અથવા તો તમને તફાવત પૂછી શકશે કે તમે ભાઈ ચેપી રોગ અને બિનચેપી રોગ વિશે તફાવત આપી દો. અને બેક્ટેરિયા, વાયરસ અને ફૂગથી થતો જે રોગ છે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. તો આ જે સવાલો છે એ તમે કરી દેજો, તમને એક્ઝામમાં ખૂબ જ બેનિફિશિયલ થશે. એવી રીતે પ્રકરણ નંબર 15માંથી વાત કરીએ તો પ્રકરણ નંબર 15માંથી જે છે એ તમને પૂછી શકાય છે કે ભાઈ અનાજ, ધાન્ય, કઠોળ અને ફળો શાકભાજીમાંથી શું મળે છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલ છે. એવી રીતે ખેડૂતો માટે જે પશુપાલનની પ્રણાલીઓ છે એ પશુપાલનની પ્રણાલીઓ પણ તમને પૂછી શકાય છે. એની સાથે સાથે તમને આ 6થા નંબરનો સવાલ પણ કરી શકો છો કે ખરીફ ઋતુ અને રવિ ઋતુના પાકના જે 4 ઉદાહરણો જે છે એ તમને 4 ઉદાહરણો પૂછી શકાય છે. એવી રીતે વાત કરીએ તો આપણે વિભાગ નંબર સી પર રહીએ તો વિભાગ નંબર સીમાંથી તમને શું પૂછી શકાય છે. એવા તો મિત્રો અહીંયા જે બીજા નંબરનો જે સવાલ છે કે પ્રવાહી અવસ્થાનો જે ગુણધર્મો છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે મિત્રો. માત્ર તમને પ્રવાહી અવસ્થા નહીં પરંતુ હું તો કહું કે મિત્રો તમે 3 અવસ્થાઓમાંથી પૂછી શકાય છે. કેમ કે આ 3 પદાર્થની જે 3 અવસ્થાઓ જે છે કે જેમાં તમારો ઘન, પ્રવાહી અને વાયુ, આમાંથી દર વર્ષે તમને એક્ઝામમાં સવાલ પૂછાય જ છે. તો 3 અવસ્થાઓનું તમે જે છે ગુણધર્મો કરી લેજો. આમાંથી તમને એક સવાલ તો તમને એક્ઝામમાં પૂછાઈ શકે એની સંભાવના છે, તો એ સવાલ તમે કરી લેજો. એની સાથે સાથે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો વિશે તમને લખી શકો છો. આ સવાલ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકાય એવા સવાલો છે. એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 2માંથી, તો પ્રકરણ નંબર 2માંથી તમને શું પૂછાઈ શકે છે મિત્રો, તો અહીંયા જે છે સૌથી પહેલાં તો તમને કલીલના ગુણધર્મો વિશે તમને પૂછી શકાય છે કે ભાઈ કલીલના જે પણ ગુણધર્મો છે એ તમે બતાવી શકો છો. એની સાથે સાથે જે તત્વોના તમને અહીંયા નીચેના જે તત્વો આપેલા છે તેના તમને વર્ગીકરણ કરવાનું છે. એ વર્ગીકરણ ટાઈપનો સવાલ જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. અથવા તો ધાતુ તત્વ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો વિશે પણ તમને પૂછી શકાય છે. તો આ સવાલો કરી લેજો. એની સાથે સાથે પ્રકરણ નંબર 3ની વાત કરીએ તો પ્રકરણ નંબર 3માં જે છે એ તમને શું પૂછી શકાય છે મિત્રો, તો આ જે સંયોજનો જે છે એ સંયોજનોના રાસાયણિક સૂત્ર તમને પૂછી શકાય છે. કેમ કે દ્વિતીય એક્ઝામમાં પણ તમને આ સેકન્ડ એક્ઝામમાં પૂછાયેલું હતું, તો એ તમે કરી શકો છો. એની સાથે સાથે તમે જે આણ્વીય દળ છે એ આ પણ સવાલ તમને ગણવાવાળો પૂછી શકાય છે. અથવા તો 5મા નંબરનો જે સવાલ છે આ ટાઈપનો તો તમને જે 3 સવાલ છે એ તમને સવાલ પૂછી શકાય એક્ઝામમાં એવા સવાલો છે. એવી રીતે પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં જે પણ ફાળો આપેલું છે એ તમને ફાળો પૂછી શકાય છે. તો અહીંયા જે છે આ જે 3 વૈજ્ઞાનિકોનો જે ફાળો છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. અથવા તો તમને વૈજ્ઞાનિક કારણ તમને પૂછી શકાય છે કે ભાઈ કણાભસૂત્રને કોષનું ઉર્જાઘર કેમ કહેવામાં આવે છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. અથવા તો તમને એના સિવાય જે છે તમે કરી શકો છો લાઇસોસોમ વિશે એ તમે પૂછી શકાશે. હવે પ્રકરણ નંબર 6ની વાત કરીએ તો પ્રકરણ નંબર 6માં જે છે મિત્રો મોસ્ટ ઓફલી તમને પેશી વિશે અહીંયા પૂછવામાં આવે છે. તો અહીંયા તમે જે છે એ 2 તમને કરી શકો છો. એક તો મૃદુતક પેશી કોને કહેવામાં આવે છે આ સવાલ તમે કરી શકો છો. એની સાથે સાથે તમે જે છે અહીંયા રેખિત અને અરેખિત પેશી વિશે પણ તમે કરી શકો છો. આ સવાલો જે છે તમને એક્ઝામમાં કોમન પૂછાય એવા સવાલો છે, તો આ સવાલો કરી લેજો. આ 2 સવાલો તમને પૂછાઈ શકે એવા છે. એ રીતે પ્રકરણ નંબર 8ની વાત કરીએ તો પ્રકરણ નંબર 8માં તમને જે છે અંતર્વિરુદ્ધ સમયના આલેખનો તમને ઉપયોગ જે છે એ તમને પૂછી શકાય છે. તો આ સવાલ કરી લેજો. એની સાથે સાથે બીજા નંબરનો સવાલ પણ તમને પૂછી શકાય છે, તો આ સવાલ પણ તમે ખાસ કરી લેજો. એની સાથે સાથે તમે જે છે આ જે પ્રકરણ 5મા નંબરનો જે સવાલ છે એ તમે કરી લેજો. કેમ કે આદર્શ પ્રશ્નપત્રમાં પણ છે, તો તમને એ પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે પ્રકરણ નંબર 11 મિત્રો હવે વાત કરીએ તો પ્રકરણ નંબર 11માં ટોટલ તમારે 10 સવાલો છે. હવે 10 સવાલોમાંથી લગભગ 2 સવાલો તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં તમને પૂછવામાં આવશે. તો આમાંથી 2 સવાલો તમે ખાસ કરી લેજો. તો અહીંયા જે છે મોસ્ટ ઓફલી બધા સવાલો તમે કરી શકો છો, પરંતુ ખાસ કરવા એવો સવાલની વાત કરીએ તો તમે અહીંયા પહેલા નંબરનો જે સવાલ છે કે પદાર્થની ગતિ ઉર્જાનો સમીકરણ મેળવવાનો જે સૂત્ર છે એ તમને પૂછી શકાય છે. એવી રીતે અહીંયા 3જા નંબરનો સવાલ કરી શકો છો. એવી રીતે પાવર અને પછી તમને આ દાખલા ગણવાનો જે સવાલ છે એ તમે કરી શકો છો. આ જે સવાલો છે તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે. હવે એની સાથે સાથે તમે શું કરી શકો છો મિત્રો, તો અહીંયા જે છે તમે આટલા સવાલો કરી દેજો. એની સાથે સાથે જે છે તમે અહીંયા એના દાખલાવાળા જે સવાલો છે એ દાખલાવાળા સવાલો કરી
કરી શકો છો। જે અહીંયા 8મા નંબરનો સવાલ છે એ તમે કરી લેજો। એની સાથે સાથે જે તમને 9મા નંબરનો જે સવાલ છે આ સવાલો તમે ખાસ કરી લેજો। આમાંથી તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા સવાલો આવી જશે। એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 12માંથી તમને શું પૂછાઈ શકે છે મિત્રો? તો પ્રકરણ નંબર 12માંથી તમને એક તો પૂછી શકાય છે કે પીચ વિશે તમને પૂછી શકાય છે। એવી રીતે આપણે આદર્શ પ્રશ્નપત્રમાં પરાશ્રવ્ય ધ્વનિનો ઉપયોગ તમને પૂછેલો છે તો એ પણ તમે કરી લેજો। આ સવાલ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। હવે આપણે વાત કરીએ વિભાગ નંબર ડીમાં। તો વિભાગ નંબર ડીમાં આપણે પ્રકરણ નંબર 4ની વાત કરીએ મિત્રો તો આદર્શ પ્રશ્નપત્ર પ્રમાણે આપણે જઈએ તો આમાંથી જે છે તમને ઓછામાં ઓછા 2 સવાલો પૂછવામાં આવશે। હવે તમે જોશો તો અહીંયા 8 જ સવાલ છે અને 8માંથી તમને 2 સવાલ આવશે। તો મારા મત પ્રમાણે તો તમે અહીંયા બધા સવાલો કરી શકો એવા સવાલો છે, કેમ કે બધા આઈએમપી સવાલો જ છે। પરંતુ જો તમને અહીંયા પણ કોઈ તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા સવાલોની વાત કરીએ તો અહીંયા જે છે તમે રધરફોર્ડનો જે પ્રયોગ છે એ તમે કરી લેજો। એની સાથે સાથે તફાવત આપો છો કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેનો તફાવત શું છે, કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દ્રાવક વચ્ચેનો તફાવત શું છે એ તમે તફાવત કરી શકો છો। એવી રીતે તમને આ ટાઈપનો સવાલ જે છે એ આ મોસ્ટ આઈએમપી તમારો સવાલ છે કે કઈ એક તત્વ X છે તો એની પર M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે તો એ તત્વ કયો છે એ તમને બતાવવાનો છે। આ તત્વ ખાલી એ જ નહીં પરંતુ તમને બીજા તત્વો પણ પૂછી શકાય છે કે ભાઈ ચાલો કોઈ એક તત્વ X છે તેનો M કક્ષામાં જે છે 5 ઇલેક્ટ્રોન આવેલા છે તો આ રીતે પણ તમને સવાલ ફેરવીને પૂછી શકાય છે। તો એ તત્વ કયો છે એના વિશે જે માહિતી જે છે એ તમે ખાસ કરીને જજો। તો આ જે છે એ તમે ખાસ કરીને જે 5મા નંબરનો સવાલ છે આ ટાઈપનો સવાલ કરીને જજો। 6ઠ્ઠા નંબરનો સવાલ પણ તમને પૂછી શકાય છે અને એની સાથે સાથે તમે 7મા નંબરનો સવાલ આ ટાઈપનો જે સવાલો જે છે એ તમે ખાસ કરીને જજો। એક્ઝામમાં તમને પૂછી શકાય એવા સવાલો છે। હવે વાત કરીએ પ્રકરણ નંબર 5ની। તો પ્રકરણ નંબર 5માંથી તમને શું પૂછાઈ શકાય મિત્રો? તો અહીંયા જે છે અહીંયા તમને એક સવાલ પૂછવામાં આવશે। હવે તમે અંતઃકોષ રસજાળના સ્થાન કાર્ય અને કાર્યની સમજૂતી તમે આપી શકો છો અથવા તો કણાભ સૂત્રની રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપી શકો। આ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। એની સાથે સાથે રંજક કણોના જે પ્રકાર અને તેમના રચનાઓ જે છે એ તમને સમજાવવાનો જે સવાલ હશે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। તો આટલા સવાલો કરીને જજો, તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે। એની સાથે વાત કરીએ તો પ્રકરણ નંબર 7માં। તો પ્રકરણ નંબર 7માં સંધિબાદ સમૂહની જે લક્ષણો જે છે તેના 4 ઉદાહરણ તમે પૂછી શકાય છે। એવી રીતે આદર્શ પ્રશ્નપત્રમાં તમને વિહંગ વર્ગના પૂછેલો છે તો એ તમે કરી શકો છો। એની સાથે સાથે જે છે સસ્તન વર્ગના લક્ષણો વિશે પણ તમને પૂછી શકાય એવો સવાલ છે તો આ સવાલો કરી દેજો। એની સાથે વાત કરીએ તો પ્રકરણ નંબર 9માંથી પણ તમને એક સવાલ પૂછવામાં આવશે। હવે વાત કરીએ તો અહીંયા ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ મોસ્ટ ઓફલી દરેક એક્ઝામમાં તમને પૂછવામાં આવે છે, તે સૂત્ર તારવવામાં આવે છે તો આ તમે ખાસ કરી દેજો। એની સાથે સાથે આપણે વાત કરીએ તો વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ પણ મોસ્ટ ઓફલી બધા એક્ઝામોમાં તમને પૂછાય છે। તો આ જે 2 સવાલો છે એ મોસ્ટ આઈએમપી સવાલો છે એ તમે ખાસ કરીને જોજો, તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે। એવી રીતે પ્રકરણ નંબર 10ની વાત કરીએ તો આમાંથી જે છે એ તમે કરી શકો છો કે અહીંયા જે છે એક તો પહેલા નંબરનો સવાલ કરી શકો છો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા સમજાવી તેનો ગાણિતિક સ્વરૂપ તમને પૂછી શકાય છે। એની સાથે સાથે જે છે તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતનના જે સમીકરણો છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। તો આ સવાલો તમે કરી શકો છો। એની સાથે સાથે હવે વાત કરીએ પ્રકરણ નંબર 14ની। તો પ્રકરણ નંબર 14માંથી તમે શું પૂછી શકાય છે મિત્રો? તો એક તો પહેલા નંબરનો જે સવાલ છે કે તમને એ પૂછી શકાય છે કે આબોહવાના નિયંત્રણ માટે વાતાવરણનો ફાળો શું છે। એની સાથે સાથે તમે જે જળ પ્રદૂષણના અસરો શું થયા છે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલો છે। એની સાથે સાથે તમે તમને ચક્ર પૂછી શકાય છે અથવા તો તમને નાઇટ્રોજન ચક્ર પૂછાશે અથવા તો ઓક્સિજન ચક્ર પણ પૂછાઈ શકે છે અથવા તો તમને આદર્શ પ્રશ્નપત્રમાં જે તમને જળ ચક્ર પૂછેલો છે એ જળ ચક્ર પણ તમને પૂછી શકાય છે। તો જે આ સવાલો જે છે આ સવાલો તમે ખાસ કરીને જજો, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, જળ ચક્ર, તો આ જે ચક્ર વિશે તમે કરીને જજો તો તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે। તો આટલા સવાલો તમે કરીને જજો તો તમને એક્ઝામમાં ખૂબ જ બેનિફિશિયલ થશે। તો ફાઇનલી this is the end of our lecture. Thanks for watching this and God bless you all.